અમરોલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર ગૌડાએ પોતાના મિત્ર ભગવાન નાયક સાથે જમવા બાબતે ઝઘડો થયેલ હોય તેની અદાવત રાખીને મરણ જનારને કંઈ પણ કહ્યા વગર ચાકુથી પેટમાં 2 ઘા મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી ત્યાંથી નાસી ગયો હતો। આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર ગૌડાએ પોતાના મિત્ર ભગવાન નાયક સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી મરણ જનારને કંઈ પણ કહ્યા વગર ચાકુથી પેટમાં 2 ઘા મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી ત્યાંથી નાસી ગયેલ હતો। આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા ઓરિસ્સા ભુવનેશ્વર ખાતે હોવાની આધારભૂત મળેલી બાતમી હકીકતના આધારે ભુવનેશ્વર ખાતે 2 દિવસીય વર્કઆઉટ હાથ ધરી આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયાને ઓરિસ્સા ભુવનેશ્વર શિશુ વિહાર પટિયા ખુર્દા વિસ્તારમાંથી પકડી પાડેલ છે। મજકૂર આરોપી અમરોલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હોય તેનું CRPC કલમ 70 મુજબનું વોરંટ હોય તેના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી મજકૂરનો કબજો અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। મજકૂર આરોપી ઉપરોક્ત ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ધરપકડ ટાળવા સારું તુરંત જ સુરત શહેર છોડી ટ્રેન માધ્યમથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા શહેરોમાં થોડો સમય રોકાયા બાદ છેલ્લા 12 વર્ષથી ચોરી છુપી ભુવનેશ્વર ખાતે રહી છૂટકમાં ડ્રાઇવિંગ તથા કેટરિંગનું કામ કરતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।